અને સમાચાર પર વાત કરીશું અમરેલીથી। અમરેલીના જાફરાબાદ ખાતે હીરાબાઈ સોલંકીના નિવાસસ્થાને નવદુર્ગા શક્તિ સ્વરૂપા કન્યા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાબાઈ સોલંકી દ્વારા ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે નવદુર્ગા પૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નવદુર્ગા સ્વરૂપે કુમારિકાઓ કૌરાણીઓનું પૂજન કરી તેમને ભોજન પ્રસાદ તથા ભેટ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં આશરે 1500 જેટલી હિન્દુ સમાજની કુમારિકાઓએ ભાગ લીધો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર માસ દરમિયાન ધારાસભ્ય હીરાબાઈ સોલંકી દ્વારા નવરાત્રી પૂજન અને રામનવમી ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય પરિવારના રીનાબેન, ચેતનભાઈ સિયાડ, ભાવેશભાઈ હીરાભાઈ સોલંકી અને ચંચલબેન ઉમંગભાઈ મકવાણા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહેલા જોવા મળી રહ્યા હતા। જે અમરેલીના જાફરાબાદમાં કન્યા પૂજન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ આયોજન કર્યું હતું, જેમાં 1500 કુમારિકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું અને નવદુર્ગાના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા। જે ભાજપ કાર્યકરો પણ હાજર રહેલા જોવા મળી રહ્યા હતા।